માળિયાવાડીના તાલુકાના મહિયા દરબાર જ્ઞાતિના વેરડી ગામના પ્રવીણભાઈ ડાંગર 26 વર્ષથી આર્મી જવાન તરીકે દેશ સેવા કરી રહ્યા હતા. ગઈકાલે તેઓ સેવા કાર્યમાંથી નિવૃત્ત થતા તેમના વતન માળિયા તાલુકાના વેરડી ગામે પધારતા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વેરડી તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં કેશોદથી વેરડી સુધી વાહનોમાં ભારત માતાના રંગ તિરંગો લહેરાવી ડીજેના સથવારે વેરડી ગામે આવ્યા હતા. જય જવાન જય કિસાન. આજ આપણા વતનની અંદર પ્રેમભાઈ પધાર્યા છે અને પહેલા 24 વર્ષની અંદર એને દુશ્મનોના દાંત ખાટા કરી નાખ્યા. આજે અમે એ દિવસ તમને યાદ આવે છે કે જ્યારે પાકિસ્તાને કાયગીની પહેલા જ્યારે શરૂઆત કરી હતી એ પછી ઘણી આતંકવાદી સાથે ભાઈ પ્રેમભાઈ મુઠભેડ કરી છે. મુઠભેડમાં એને ઘણો ફાયદો થયો છે અને દુશ્મનોના દાંત ખાટા કરી નાખ્યા. ત્યારે અમે સમાચારમાં સાંભળ્યું છે અને આજે અમે ગૌરવ નહીં કરીએ કે આ જે સમાજ છે આ સમાજે રાજાશાહીની અંદર પણ આપણે કહેવત છે આયા કન્નડા તે તો કારા કર્યા કર્યા મૈયાના મોત હાથમાં નહોતા હથિયાર જગત આખું જોત એ મૈયા દરબારોએ વર્ષોથી દેશ માટે દાન દીધું છે અને આજે પણ આ લોકો દાન દેવા તૈયાર છે. ગામમાં તેમનું પુષ્પગુચ્છ તથા હાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગામમાં તેઓને બેન્ડ બાજા સાથે ઠેર ઠેર સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રવીણભાઈના જણાવ્યા પ્રમાણે તેઓની સર્વિસ દરમિયાન ઘણા બધા રાજ્યોમાં દેશની સેવા બજાવી હતી, જેમાં તેઓએ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની મુઠભેડમાં અનેક આતંકવાદીઓનો ખાત્મો કરેલો હતો. આવા અનેક પ્રસંગો તેમના જીવનમાં બનેલા હતા. હું એક સવાલદાર ડાંગર પ્રવીણ ગામ વેરડી તાલુકો માળિયા જુનાગઢ જિલ્લાનો રહેવાસી છું. આજ હું કમ્પ્લીટ દેશ સેવામાં ઇન્ડિયન આર્મીમાં 24 વર્ષ પૂરા કરીને આજ હું મારા માદરે વતન પધારેલ છું. તે 24 વર્ષ દરમિયાન અલગ અલગ જગ્યાએ અલગ અલગ રાજ્યોમાં સર્વિસ અને આપણી ડ્યુટી નિભાવી છે. જેવી રીતે કે જમ્મુ એન્ડ કાશ્મીર, ફજલકા પંજાબ, બીનાગુડી વેસ્ટ બંગાળ અને વિવીનગર આણંદ ગુજરાત, જામનગર ગુજરાત, એવી રીતે ટોટલ 24 વર્ષ મેં 24 વર્ષ 28 દિવસ સર્વિસ કરી અને આજ હું આ માદરે વતન પધારેલ છું. જય હિન્દ. આપના જીવનનો યાદગાર પ્રસંગ? યાદગાર પ્રસંગ આજ 24 વર્ષ હું પૂરા કરીને આવ્યો છું. આ સૌથી મારા જિંદગીનો સૌથી યાદગાર પ્રસંગ છે. 24 વર્ષની નોકરીમાં મેં કમ્પ્લીટ 14 વર્ષ જમ્મુ એન્ડ કાશ્મીરમાં સર્વિસ કરી છે. એ દરમિયાન મેં આતંકવાદી 3 મુઠભેડ કરી છે. 3 મુઠભેડમાં ક્યારેક અમારું પણ નુકસાન થયું છે અને અમે બાકી દુશ્મનને બરબાદ કર્યા છે. જય હિન્દ.